આજે વાત આવી રહી છે SBI ની, એને એ લોકો લીગલી ચેલેન્જ કરશે. તો મને લાગે છે કે હજી રાજકારણ આ દિશામાં વધશે. એટલે આગામી દિવસોમાં કદાચ હું જોઉં છું પવન ખેરા કે સુપ્રિયા શ્રીનાથે કે આ બધા સ્ટેટમેન્ટ આપવાના ચાલુ કરે. સુપ્રિયા શ્રીનાથે તો બિઝનેસ જર્નલિસ્ટ હતા પાછા ET નાઉમાં, એટલે એને તો આ વસ્તુની બહુ સારી રીતે સમજ પડે છે કે આ વસ્તુ શું છે ને કઈ રીતે છે. અને આ બધી જ પરિસ્થિતિમાં અલ્ટિમેટલી જેને કહી શકો તમે કે ક્યાંક જો વાત આવી રહી છે તો ખોટું થયું છે, બહુ સ્પષ્ટ વાત છે. હવે એ સાબિત કેમ થાય, કોર્ટમાં કેમ પુરવાર થાય, કારણ કે કોર્ટમાં દલીલો આપણે જે વાત કરીએ રસ્તા ઉપર એમ નથી થતી, લોજિકથી સાથે તમારે પ્રૂવ કરવું પડે. સુપ્રીમ કોર્ટનું જો એ રૂલિંગ હોય કે આમાં કઈ ખોટું નથી થયું, એને કોઈ એવું ન મળ્યું, એના વકીલો જોઈ ન શોધી શક્યા હોય, તો પછી આઈ થિંક બહુ ક્લિયર ઇન્ડિકેશન છે કે જે વાતો આવી રહી છે, જે વેવર્સ થયા, જે ફેવર્સ આપવામાં આવી ફિલ્મો માટે, બીજું ત્રીજું જે કાંઈ, એ ક્યાંક હતું, પણ હવે એ કદાચ આમાં કન્સિડરેશનમાં લેવામાં નથી આવતું.